દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના ગલુદર ગામેથી ઘી બનાવવાની ફેક્ટરીઓમાં મોટો દરોડો. ગાંધીનગર જિલ્લાના ગલુદર ગામે ઘી બનાવવાની 3 ફેક્ટરીઓમાં ગાંધીનગર આઈજી વિભાગના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અંજલિ અને અનુજ સહિતની ફેક્ટરીઓમાંથી શંકાસ્પદ ઘી તથા અન્ય સામગ્રી મળી આવતા અંદાજે ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક ફૂડ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે ફૂડ વિભાગના અધિકારીઓને અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પ્રકારની ગેરરીતિ અંગે અગાઉ ફરિયાદો મળી હતી કે નહીં, અને જો મળી હતી તો કાર્યવાહી કેમ ન થઈ. રિપોર્ટ દ્વારા ફૂડ અધિકારીઓ પાસેથી બાઇટ માંગવામાં આવતા ઉપરી અધિકારીઓની મંજૂરી ન હોવાનું જણાવાયું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓનો સત્તાવાર પક્ષ મેળવવો જરૂરી છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે આ 3 ફેક્ટરીઓના સંચાલકો સામે અગાઉ પણ કોઈ કાર્યવાહી કે કેસ થયા હતા કે નહીં, તેમજ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેની બજારમાં ક્યાં સુધી સપ્લાય કરવામાં આવતી હતી, કારણ કે આ મામલો સીધો લોકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલો છે. હવે સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારીની બેદરકારી કે મિલીભગત સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. ગલુદરની ઘી ફેક્ટરીઓમાં દરોડા બાદ અનેક સવાલો ઊભા થયા છે. હવે તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે. ગાંધીનગર જિલ્લાના ગલુદર ગામે અત્યારે આપણે આવેલા છે, જ્યાં ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીઓ 3 પકડાયેલી છે. અંજલિ, અનુજ અને બાલાસર 3 નામની ફેક્ટરીઓ ચાલે છે. અત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર પણ એ અધિકારીઓ પણ અહીં આવેલા છે. મિનિમમ 51 લાખ રૂપિયાનો માલ જપ્ત કરેલ છે. ફેક્ટરીઓની અંદર અત્યારે આપણે જોઈએ તો કેટલો માલ પડ્યો છે તે અત્યારે આપણે ફેક્ટરીઓની અંદર બતાવી શકીએ તેમ છે. આ ફેક્ટરીની અંદર આ ડુપ્લિકેટ ઘીનો માલ અત્યારે જે સીલ કરવામાં આવ્યો તે માલ સીલ કરવામાં આવ્યો તે દેખાઈ રહ્યો છે આપની સમક્ષ. બરાબર, વારંવાર રજૂઆત કરવા છતાં ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને અમારા રિપોર્ટરે વારંવાર રજૂઆત કરતા ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબની ઓફિસમાં જઈને રજૂઆત કરવા પણ અધિકારીએ શ્રી આ વાત ધ્યાનમાં લેતા ના લીધી. ત્યાર દરમિયાન ગાંધીનગર પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી અને મુદ્દામાલ 51 લાખનો જપ્ત કરતા બાદ ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવવામાં આવ્યા. શું ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબો પોતાના ખિસ્સા જ ગરમ કરે છે તે સમજાતું નથી કે તેમને સરકારની બીક જ નથી, એ જોવાનું રહ્યું. આ તો એક નાનો નમૂનો છે દહેગામ તાલુકાનો અને ગાંધીનગર જિલ્લાનો. આવી તો અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે. શું સરકારશ્રી આની તપાસ કરાવશે કે નહીં, એક જાણવાનું રહ્યું. લોક સામના ન્યૂઝ, મિલન શાહ, દહેગામ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.